ચૈત્ર સુદ પૂનમનો દિવસ એટલે કે હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે ભગવાન રામના પરમ ભક્ત અંજની પુત્ર હનુમાનજી દાદાના જન્મદિન નિમિત્તે ગાંધીધામ શહેરના તમામ મંદિરમાં વહેલી સવારથી ભક્તોની કતાર જોવા મળી હતી। ત્યારે આદિપુર સ્થિત પંચમુખી હનુમાન દાદાના મંદિરે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આ તકે પંચમુખી હનુમાન મંદિરના મહંત પ્રકાશ આનંદજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા। હનુમાન જયંતિ નિમિત્તે આજરોજ વહેલી સવારથી જ મંદિરમાં પ્રસાદ વિતરણ સહિત સાંજે ભક્તિ સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આવો આ અંગે વધુ સાંભળીએ પંચમુખી હનુમાન મંદિરના મહંત પ્રકાશ આનંદજી મહારાજના શબ્દોમાં। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं नरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। तन्मे मनः शिवसंकल्पमस्तु। परमपिता परमात्मानी असीम कृपा से श्री पंचमुखी हनुमान जी महाराज आदिपुर मध्य पंचमुखी हनुमान जी महाराज सेवक श्री प्रकाशानंद जी महाराज आज अनेरो उत्सव आ गांधीधाम आदिपुर और समग्र कच्छ माटे पंचमुखी हनुमान पंचमुखी महादेव नो संपुट आपी અને સદગુરુ શ્રી કેશવદાસજી મહારાજના અથંગ તપસ્યાથી બનેલું આ સેવાનું સ્થાન એ માં અંજની, વાયુદેવ, કેસરી નંદન અને ભગવાન શ્રી શિવને સમન્વયથી હિન્દુ સનાતન સંસ્કૃતિમાં જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ કી નાઈ એ સદગુરુ શ્રી મહારાજે ચોપાઈ આપવામાં આવેલી હતી। એ ચોપાઈનું અનેરું મહત્વ પંચકુંડી મહાયજ્ઞ હજારો લોકોનો અન્નમ બ્રહ્માણસો વિષ્ણુ ભોક્તાદેવ મહેશ્વર અને ગીતામણી શ્રી જ્ઞાનંદજી મહારાજ જેમ કહે છે એમ કે અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિતા પ્રાણા પાન સમાયુક્તમ પચામ્યમ ચમ ચતુર્વિધમ। એ અન્નપૂર્ણાનો ભંડાર, હજારો લોકોનો પ્રસાદ, હજારો લોકોના દર્શન અને આ પંચમુખી હનુમાનજી મહારાજ, પંચમુખી મહાદેવ, સદગુરુ શ્રી કેશવદાસજી મહારાજ, કૌશલાનંદી મહારાજ, જગદીશ ચૈતન્યજી મહારાજ અને શ્રી સંધ્યાગીરીજી મહારાજની અસીમ કૃપાથી અને અમારા સર્વદેવસ્થ શ્રી રામકરણદાસજી મહારાજ, વિજયગીરી મહારાજની અત્રે ખૂબ અને રામરૂપદાસજી મહારાજની ખૂબ કૃપાના કારણે આ ગામની આસ્થાનું કેન્દ્ર, આ ગામમાં ભગવાનની દયાથી અનેક હિન્દુ સનાતન સંસ્કૃતિની આસ્થાનું કેન્દ્ર, એ કેન્દ્રમાં બ્રાહ્મણથી લઈ અને વાલ્મીકી સમાજ સમરસતાના બેજ ઉપર આ ગામના કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધા અને ભાવથી પ્રસાદ લઈને પાવન થાય છે। મારી હિન્દુ સનાતનની પ્રાર્થના, એક બનો, નેક બનો, ભગવાનના સાનિધ્યમાં રહેજો। અન્નમ બ્રહ્મા રસો વિષ્ણુ અને સાક્ષાત દેવ છે અને પંચમુખી હનુમાન એ આપણા જીવનની અંદર પંચ કર્મેન્દ્રિયો, પંચ જ્ઞાનેન્દ્રિયોને સતેજ કરીને આપણા જીવનની દિવ્ય તરફ લઈ જાય છે। એનું શરણ કરી તમારા જીવનમાં, બધાના જીવનમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ વધે, ધન ધાન્યની વૃદ્ધિ થાય એવી પંચમુખી હનુમાનજી મહારાજના ચરણે પ્રાર્થના। અસ્તુ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। અસ્તુ।